સર્જન વાટિકા પરિવારમાં નવ નોરતે નવ દીકરીઓને નવદુર્ગા બનાવી તેની આરાધના કરીને ઉજવણી કરી હતી, જેમાં સંદેશો આપ્યો હતો કે આ વર્ષે અમે બધે પરિવારના સભ્ય સાથે મળીને ભોજન બનાવીએ છીએ અને સાથે જમીએ છીએ, જેથી એકતા અને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ વધે। દરેક સોસાયટીમાં પણ જો આ રીતે લોકોમાં ઉજવણી કરવામાં આવે તો ભાઈચારાની ભાવના અને એકતા વધે છે। બહારના પણ લોકોએ આ વર્ષે અમને સ્પોન્સરશિપ સારી એવી મળેલી છે, જે 28 સ્પોન્સરશિપ અમને બહારથી મળેલી છે, અમારું આ આયોજન જોઈને આપેલી છે। શ્રી જગદીશભાઈ ગઢિયા જેઓ મિત્ર દર તહેવારની અંદર હર હંમેશ નવા વિચારો સાથે પ્રયત્નશીલ હોય છે, જેથી અમારા હરેક તહેવારો ધામધૂમથી ઉજવાય છે। જેમાં આ વર્ષે પણ એમણે એક નવી પહેલ કરી કે 10 દિવસ અમે અહીંયા જમણવાનું આયોજન કરેલું હતું, જેમાં સોસાયટીનો ખૂબ જ એવો સાથ સહકાર મળ્યો અને સાથે સાથે અમારા પ્રમુખશ્રીએ જે વિચાર કર્યો એમની અંદર પણ હરેક વખતે એક નવો વિચાર હોય છે, જેમાં આજે પણ અમે આ 9 દીકરીઓની 9 આરાધનાઓ કરીને અમે આજે ગરબા રમ્યા, એમાં પણ અમને ખૂબ જ આનંદ આવ્યો અને આ મેસેજ અમારા માટે એવો હતો કે દરેક સોસાયટીઓ સુરતની અંદર આવી રીતે સાથે મળી અને રાસ રમે, જેથી કરીને ભાઈચારો વધે, એકતા વધે અને દેશને સમાજને એક નવો સંદેશ મળે। આ જ સાથે અમારા પ્રમુખશ્રી મિત્રો જેમ તારક મહેતાની અંદર જેઠાલાલ છે, એવી રીતે અમારા વાટિકા પરિવારના અમારા જગાલાલ છે, જેઓ આ સોસાયટીની અંદર લગભગ 260 જેટલા ફેમિલી છે, એમાં ટોટલ અમારી 1200ની સંખ્યા છે, પણ દરેક સભ્ય એકબીજા સાથે ભાઈચારા સાથે જ રહે છે। એ અમારી એક આગવી ઓળખ છે, જે અમારા દરેક તહેવારોને એક નવી ઊંચાઈ સુધી લઈ જાય છે અને અમારા પ્રમુખશ્રી દરેક તહેવારો કંઈક અલગ રીતે ઉજવાય એવા માટે હર હંમેશ એવા નવા વિચારો સાથે નવા કોન્સેપ્ટ માટે એ હર હંમેશ માટે પ્રયત્ન કરતા હોય છે। 9મા નોરતે 9 દીકરીઓને દુર્ગા બનાવીને અમને ખૂબ જ એવો ભાઈઓ બહેનો અને બાળકો ખૂબ જ એવો સાથ સહકાર મળ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર। વાટિકા પરિવાર જેમાં અમે 7 વર્ષથી નવરાત્રિનું આયોજન કરીએ છીએ, તેમાં અમને આ વર્ષે જે સાથ સહકાર મળ્યો ભાઈઓ બહેનો વડીલો અને બાળકો, એનો વાટિકા પરિવારમાં છેલ્લા 7 વર્ષથી અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ, તેમાં ભાઈઓ બહેનો અને બાળકો અને જે સાથ સહકાર મળ્યો, 9 દીકરીઓને દુર્ગા બનાવીને પૂજા કરીને ઉજવણી કરશું, એ હેતુથી અમે આ ચાલુ કર્યું છે। બધાને એકબીજાને ભાઈચારો મળે અને આવી જ પ્રેરણા બીજા પણ લોકોને સોસાયટીની અંદર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ।